માણેકબાઈ સુખધામ જામનગર એટલે કે છોટી કાશીનું આ વિશ્વ પ્રસિદ્ધ સ્મશાન. નિર્માણ સહયોગ દર્શન પબ્લિસિટી અને શ્રી સમાજ સેવક મહાવીર દળ જામનગર. કોન્સેપ્ટ નિર્માણ દિગ્દર્શન લલિત જોશી. સ્ક્રિપ્ટ દુષ્યંત અજાબિયા. ગીત કવિ શ્રી ડોક્ટર મનોજ જોશી મન. સંગીત પરિમલ ભટ્ટ. પ્રવક્તા ડોક્ટર સંજય કામદાર. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધનેહિ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધનેહિ. આ છે વિશ્વનું શ્રેષ્ઠ ગણાતું સ્મશાન. હા, વિશ્વનું કદાચ સર્વોત્તમ સ્મશાન ગૃહ. કારણ કે જેમ કિંવદંતી મુજબ કાશીમાં કરવત મુકાવીને જ દેહત્યાગ કરવો, એવી કામના સેવનારાઓની માફક જામનગરના સ્મશાનમાં જ મારા દેહનો અગ્નિ સંસ્કાર કરવો, એવી અંતિમ ઈચ્છા વ્યક્ત કરનારાઓની સંખ્યા પણ કંઈ કમ નથી. જોઈને જ્યાં મરવાનું મન થાય એવી સોનાપુરી. જોઈને જ્યાં મરવાનું મન થાય એવી સોનાપુરી. માણેકબાઈ સુખધામ વિનાની યાત્રા ના કોઈ પૂરી ભાઈ, યાત્રા ના કોઈ પૂરી. શું છે આ મનુષ્ય જીવન? પ્રાચીન વેદકાળથી તત્વજ્ઞાનીઓ આ પ્રશ્નનો જવાબ મેળવવા મથી રહ્યા છે. જીવનનું ચક્ર શરૂ થાય છે નવજાત શિશુના જન્મથી. જન્મ, શિક્ષણ, યુવાવસ્થા, સગાઈ, લગ્ન, વર્ષો સુધી અર્થોપાર્જન અને કુટુંબ નિર્વાહ. અચાનક આવી પડે છે વૃદ્ધાવસ્થા અને તેની સાથે જ માંદગી, અને એક દિવસ આંબી જાય છે અંતમાં મૃત્યુ. પ્રાચીન કાળથી ભારતીય સંસ્કૃતિની માન્યતા છે કે મૃત્યુ એ જીવનનો અંત નથી, માત્ર દેહનો અંત છે. તેથી માટીમાંથી સર્જાયેલા દેહને પુનઃ માટીમાં વિલીન કરવા માટે કરવામાં આવે છે અગ્નિ સંસ્કાર. અને આ અગ્નિ સંસ્કાર માટેની મનુષ્યએ કરેલી વ્યવસ્થા એટલે સ્મશાન, કે જ્યાં દેહમાં અનેક વર્ષો રહીને સંસારથી થાકેલો આત્મા ત્યજે છે જીર્ણ થયેલા આ નશ્વર દેહને, અને ચૈતન્ય લોકમાં પ્રસ્થાન કરતા પહેલા લે છે અંતિમ વિસામો. બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીતર જીવનનો માર્ગ છે ઘરથી બસ અહીં સુધી, એટલે કે સ્મશાન સુધી. માણેકબાઈ સુખધામ, માણેકબાઈ સુખધામ, માણેકબાઈ સ્મશાન, માણેકબાઈ સ્મશાન, માણેકબાઈ સુખધામ, માણેકબાઈ સુખધામ, માણેકબાઈ સ્મશાન, માણેકબાઈ સ્મશાન.
દેહ વિલય બાદ અગ્નિ સંસ્કાર માટે પ્રણાલિકાગત વ્યવસ્થા તો અહીં છે જ, ઉપરાંત આજના યાંત્રિક યુગને અનુરૂપ 21મી સદીને છાજે તેવું અદ્યતન વિદ્યુત સ્મશાન પણ અહીં બનાવાયું છે. એના દાતાઓ સ્વર્ગીય કિલુભાઈ વસંત પરિવાર અને નગરના અન્ય શ્રેષ્ઠીઓને કેમ વિસ્મરાય. ગોકુલદાસ ઠકરના નામે જામનગરમાં વસતા, સ્મશાન પુરાણો જોઈ જોઈને કાયમ મનમાં બળતા. સાવ નવી દિશામાં એમણે સૌથી પહેલું પગલું ભર્યું, પ્રેરિત થઈને બર્લિન પરથી સ્મશાન તણું નવું સર્જન કર્યું. જનસેવામાં ખર્ચ્યા એમણે તન મન ધન સુતમામ. માણેકબાઈ સુખધામ, માણેકબાઈ સુખધામ, માણેકબાઈ સુખધામ, માણેકબાઈ સુખધામ, માણેકબાઈ સુખધામ, માણેકબાઈ સુખધામ, માણેકબાઈ સ્મશાન, માણેકબાઈ સ્મશાન, માણેકબાઈ સ્મશાન, માણેકબાઈ સ્મશાન. આપણી સંસ્કૃતિનો પ્રાચીનતમ ગ્રંથ રામાયણ. રામાયણને શિલ્પચિત્રોથી અહીં જીવંત કરી દેવામાં આવી છે. મૃતદેહના સ્મશાન પ્રવેશથી તેના ચિતા સુધી પહોંચવા દરમિયાન રામ નામ સત્યનો ધ્વનિ જ માત્ર નથી સંભળાતું, પરંતુ આ રામાયણના શિલ્પચિત્રોને નિહાળવાથી મૃતકના સ્વજનોને મૃતાત્માની સદગતિ માટે એક અદમ્ય શ્રદ્ધાનો અનુભવ થાય છે. મોક્ષધામના કાનસ્તે રામાયણના સર્વ પ્રસંગો, દિવગંતોના આપજનોને સાંત્વન આપે ના રંગ. જીવતી શિવના માર્ગની વાતો અહીં અનોખું વિશ્વ રચાવે, જીવતરના દર્શનનું સાચું અહીંના સૂત્રો જ્ઞાન કરાવે. નરસિંહ પ્રહલાદ અને સંત કબીરા, જેસલ તોરલ સાથી મીરા, ભક્તિ કેરી શક્તિ દ્વારા ધર્મ કર્મનો મર્મ બતાવે. મેવાડ કેરા રાણા સંગે છત્રપતિ લઈ ભાલો ઉભા, સરદાર ને ટાગોરની વચ્ચે ગાંધીજી મળવાલા ઉભા. સંતને સુરા સાથ મળીને મૃત્યુનો ભય દૂર ભગાવે, સંતોને વંદન છે શત સુરવીરોને સલામ. માણેકબાઈ સુખધામ, માણેકબાઈ સુખધામ, માણેકબાઈ સ્મશાન, માણેકબાઈ સ્મશાન, માણેકબાઈ સુખધામ, માણેકબાઈ સુખધામ, માણેકબાઈ સ્મશાન, માણેકબાઈ સ્મશાન. પરંતુ એ શરણાગતિ શબરી જેવી સહજ અને સરળ તથા સમૃદ્ધ ભક્તિ શબરીના બોર જેવી મીઠી અને ભક્તિમય હોવી જરૂરી છે. આવી ભક્તિનું જો દિલમાં પ્રાગટ્ય થાય તો સામાન્ય માનવી પણ સંત બની જાય છે. નરસિંહ પ્રહલાદ અને સંત કબીરા, જેસલ તોરલ સાથી મીરા, ભક્તિ કેરી શક્તિ દ્વારા ધર્મ કર્મનો મર્મ બતાવે. વિશ્વકર્માએ સર્જેલી આ સૃષ્ટિમાં મનુષ્ય દેહે જન્મીને શું કરવાથી, કેવી રીતે જીવવાથી જીવન સફળ અને સાર્થક બને. जननी जान तो भक्त जैन कां दाता का शूर नहितर રહેજે વાંજણી પણ મત ગુમાવીશ નૂર. અંત્યેષ્ઠી માટેની સર્વ વ્યવસ્થા તો ખરી જ, સાથે સાથે અંતિમ યાત્રા બસની સુવિધા, બાળ સ્મશાન તેમજ વિદ્યુત સ્મશાનમાં પણ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે અંતિમ ક્રિયા માટેની સાનુરૂપ વ્યવસ્થા. અને શ્રી સમાજ સેવક મહાવીર દળ જામનગર દિવંગતોને પુષ્પાંજલિ અર્પણ. અંતિમ સંસ્કાર બાદ સ્નાનની સુંદર વ્યવસ્થા.
અસ્થિ સંચય રૂમ. ઉત્તર ક્રિયા બાદ દેવ દર્શનની પ્રણાલિકા માટે શ્રી મહાદેવનું મંદિર. અંત્યેષ્ટિ માટેની અહીંયા સર્વ વ્યવસ્થા નજરે ચડે છે. અંતિમ યાત્રા બસની સગવડ બાળ સ્મશાન પણ આજ તળે છે. દિવગંતોને પુષ્પાંજલિ પણ મહાવીર દળના હાથે મળે છે. અસ્થિના સંચયથી લઈને ગંગા ઘાટે અસ્થિ વિસર્જન, સ્નાન વિધિના સ્નાનાગારો, મંદિરમાં મહાદેવના દર્શન, વિદ્યુત સ્મશાનમાં પણ સાંપડે શાસ્ત્ર મુજબના વિધિ વિધાન. માણેકબાઈ સુખધામ, માણેકબાઈ સુખધામ, માણેકબાઈ સુખધામ, માણેકબાઈ સ્મશાન, માણેકબાઈ સ્મશાન. આવા વિલક્ષણ સ્મશાનનો વહીવટ સંભાળવો અને તેની જાળવણી કરી વર્ષો સુધી તેની વિશિષ્ટતાઓને યથાવત બનાવી રાખવી એ કોઈ સામાન્ય કાર્ય નથી. આવા ભગીરથ કાર્ય માટે MBAનું શિક્ષણ પણ કમ પડે. આ કામ તો કાર્યદક્ષ, વિચક્ષણ અને વીર નહીં, પરંતુ મહાવીર પુરુષો જ સિદ્ધ કરી શકે. અને તેથી જ અને શ્રી સમાજ સેવક મહાવીર દળ જામનગર ગોકલદાસ ઠક્કરના વંશજ શ્રી જગદીશ ઠક્કર અને તેમની ટીમ કંઈ કમ ધન્યવાદને પાત્ર તો નથી. માણેકબાઈ સુખધામ એટલે સ્વચ્છતા, પવિત્રતા અને દિવ્યતાનો અનુપમ સંગમ, એક દર્શનીય ભૂમિ. અહીં લોકો આંખોમાં કેવળ આંસુ નહીં, દર્શનના ભાવ સાથે પણ આવે છે. અહીંના કલા કારીગરી, સ્વચ્છતા, વ્યવસ્થા અને આયોજન એ લોકો અહીંના વાતાવરણમાં આવીને પોતાના દુઃખ દર્દ ભૂલી જાય છે. અહીં હળવાશ અનુભવે છે. આ પ્રેમપૂર્ણ ધરતીની મુલાકાતે આવતા લોકો હૃદયની પ્રસન્નતાનો ભાવ અહીં અનુભવે છે. સ્વજનના મૃત્યુના આઘાતગ્રસ્ત પરિવારજનોને હૂંફ અને સાંત્વના તો પ્રાપ્ત થાય જ છે. આ ભૂમિના દર્શને આવતી આમ પ્રજા, નાના મોટા, અબાલવૃદ્ધ, યુવાનો, વિદ્યાર્થીઓ, સૌ કોઈ માટે અને શ્રી સમાજ સેવક મહાવીર દળ ગોઠવેલા આયોજનથી અને પ્રવાસની આનંદ ભૂમિ બની રહી છે. કદાચ આ એક જ સ્મશાન એવું હશે. અહીં અન્ય સ્મશાનોની માફક માત્ર મૃતક અને તેના સ્વજનો જ નથી આવતા, પરંતુ જામનગર શહેરની મુલાકાતે આવતા પ્રવાસી યાત્રીઓ આ વિલક્ષણ સ્મશાનને ખાસ નિહાળવા આવે છે. અને વિદેશી યાત્રીઓ પણ આ સ્મશાનની કીર્તિથી જામનગરમાં ખાસ આ સ્મશાનને નિહાળી તો જામનગરનું આ માણેકબાઈ સુખધામ અને તેને કેન્દ્રમાં રાખીને બનેલું આ દસ્તાવેજી ચિત્ર એક आदर्श सुखधाम. पंछी पानी पीने से घटे न सरिता नीर, धर्म किए धन न घटे सहाय करे रघुवीर. दान धर्म करवाथी धन घटशे नहीं, परंतु धन वृद्धि थशे, कारण के श्री रघुवीરની સહાયનું સાતત્ય સદાય દાતા ઉપર તેમની કૃપાની અમી વર્ષા તો કરે જ છે. આ આદર્શ સ્મશાન કે જે સુખધામના અર્થને સાર્થક કરી રહ્યું છે, માણેકબાઈ સુખધામની આ પ્રેરક ભૂમિ આત્મીયતાનો સંદેશો આપી રહી છે. जन्म के
મૃત્યુ સમયે મનુષ્યમાં કોઈ ભેદ નથી હોતા. આખરે તો લોહીનો રંગ લાલ હોય છે. આવું સહ અસ્તિત્વ અને સદભાવથી જીવી જાણીએ, મરી જાણીએ.